જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી છે. સર્વ વૈષ્ણવોનું પુષ્ટિ સત્સંગ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગ વિશેષની અંદર આપણે જાણીશું કે રામનવમી. તો પુષ્ટિ માર્ગની અંદર રામનવમી છે એ ઉજવાય છે કે નહીં, એનું શું મહત્વ છે અને ઉજવાય છે તો શા માટે. તો આ સત્સંગ દ્વારા આપણે આ સર્વ પ્રશ્નોનો છે એ જવાબ પ્રાપ્ત કરીશું. તો વૈષ્ણવો, પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ દ્વારા તમને રોજે રોજ સાંભળવા મળશે. સાથે સાથે સત્સંગમાં આનંદ આવે ને તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને છે આ સત્સંગ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, ચૈત્ર સુદ નોમ, આ દિવસે ભગવાન વિષ્ણુના રામા અવતારનો અવતાર થયો હતો. તો પુષ્ટિ માર્ગમાં પણ રામનવમી છે ઉજવાય છે. પુષ્ટિ માર્ગમાં 4 જયંતી માની, તો એક તરીકે 4 માની એક તરીકે આ રામનવમી પણ ઉજવાય છે. એ 4 છે એ જયંતી કઈ કઈ, તો કે ભાઈ, એક તો રામનવમી, શ્રી વલ્લભ જયંતી જે હમણાં 24 તારીખના આવશે, પછી આવશે નૃષિ જયંતી અને પછી વામન જયંતી. આમ 4 જયંતી છે એ પુષ્ટિ માર્ગની અંદર ઉજવવામાં આવે છે. એમાંની આ એક જયંતી એટલે રામનવમી. તો શ્રી રામચંદ્રજી એ તો મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં પુષ્ટિ કૃપાના એમણે 4 કાર્યો કર્યા હતા. તો શ્રી રામ છે મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં પણ એમને પુષ્ટિ છે ભક્તો પર વર્ષાવી, કૃપા છે ભક્તો પર કરેલી. તો એ કઈ કઈ? તો વૈષ્ણવો, પ્રભુ તો કૃપાળુ છે, સર્વ કોઈ પર કૃપા કરે, પણ આપણે 2-4 દ્રષ્ટાંતો એના લઈએ છીએ. વૈષ્ણવો, જો શરૂઆતમાં રામ સેતુના નિર્માણ સમયે ખડકો અને પથ્થરો છે એ સમુદ્રમાં ડૂબવા લાગ્યા, તો પ્રભુ રામે છે તેમના પ્રમેય બલ દ્વારા ખડકોને સમુદ્ર પર તરતા કર્યા અને તેના પર પોતાનું નામ લખીને આનાથી સમુદ્ર પર છે દેવી પુલનું નિર્માણ છે થયું. વૈષ્ણવો, તો એ ત્યારે છે એ પ્રભુએ આ પુષ્ટિ કાર્ય કર્યું. બીજી વાત, તો ક્ષત્રિય કુળમાં રાજકુમાર તરીકે પોતે જન્મ્યા છતાં તેમણે મીઠા ખાટા એવા બોર છે એ ખાધા, જે સબરીએ તેની મીઠાશ ચકાસવા માટે ચાખ્યા હતા કે આ પ્રભુને મીઠા મીઠા બોર આરોગાવું, ખાટા તો નથી ને, એમ ચકાસણી કરવા માટે છે સબરીએ આરોગ્યા, પેલા ચાખ્યા અને પછી પ્રભુને આરોગાવ્યા. તો પ્રભુએ ફક્ત એનો સ્નેહ ભાવ ત્યાં જોયો, વાત્સલ્ય ભાવ છે સબરીનો એ પ્રભુએ જોયો કે એમને મારા પ્રત્યે કેટલો સ્નેહ છે, કેટલો પ્રેમ છે, એના વિશે જ વિચાર્યું. તો એમના પ્રેમને વશ છે એ પ્રભુ રામ થયા. તો પ્રેમમાં કોઈ વૈષ્ણવ નિયમો નથી, ત્યાં કોઈ બંધન નથી. તો એ ખ્યાલ છે, એ વાત છે, એ જે વિચાર છે અહીંયા શ્રી રામે અહીં સમજાવ્યો હતો કે પ્રેમની અંદર છે કોઈ પણ પ્રકારના બંધનો નથી હોતા, કોઈ નિયમો ન હોય. અને સબરી ઉપર છે પ્રભુએ કૃપા કરી. ત્રીજી એક ઉદાહરણ છે કે જેમાં શ્રી રામચંદ્રજીની દેવી કૃપાથી ગૌતમ ઋષિના પત્ની અહિલ્યા, કે જેને પોતાના પતિએ છે એ શિલાનું રૂપ લેવાનો શ્રાપ આપ્યો હતો, તે આ કાળમાંથી મુક્ત થઈ. તો શાપ છે એ પ્રભુના ચરણ કમળના સ્પર્શથી એ દૂર થયો અને અહિલ્યા છે એમનો ઉદ્ધાર છે એ શ્રી રામચંદ્ર દ્વારા થયો. તો અહીંયા અહિલ્યા ઉપર પણ પ્રભુએ છે એ કૃપા વર્ષાવી. ચોથું છે એ કૃપાનું કાર્ય, રાજા દશરથ એમને સ્વર્ગમાં સ્થાન અપાવ્યું પ્રભુએ. પ્રભુ રામચંદ્રજી છે ખૂબ દયાળુ છે, એટલે રાજા દશરથને સ્વર્ગમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને અયોધ્યાના બધા લોકોને ભગવાન છે એ પોતાના ધામમાં છે સ્થાન અપાવવામાં આવ્યું હતું. તો પ્રભુની કૃપાથી અયોધ્યાવાસીઓ છે એને પ્રભુના ધામની અંદર છે વાસ મળ્યો. તો અહીંયા વૈષ્ણવો સ્પષ્ટ સ્વરૂપે એવું જણાવ્યું કે મર્યાદાનું ફળ સ્વર્ગ છે અને પ્રભુ સેવાનું ફળ છે પોતાનું નિજ ધામ. તો પોતાનું
પોતાનું નિવાસ સ્થાન છે પ્રભુનું. અને વૈષ્ણવો આ રીતે છે પ્રભુ શ્રી રામચંદ્રજીએ પણ ભક્તો પર છે કૃપા વર્ષાવી અને 4 જયંતી છે એ પુષ્ટિ માર્ગની અંદર છે એ અવશ્ય ઉજવાય છે. માટે રામનવમી છે એ પણ અવશ્ય ઉજવાય છે. તો આજના આ ઉત્સવની સર્વ કોઈ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. વૈષ્ણવો આ દિવસે સેવા પ્રકારની અંદર શું વિશેષ હોય એ આપણે પુષ્ટિ માર્ગીય મંદિરોની અંદર નાદવારામાં એ આપણે જોઈએ તો સેવા પ્રકારની અંદર આજે વસ્ત્રો છે એ કેસરી જમદાની, મલમલ સોનેરી કિનારીવાળા, પછી ચાકદાર વાઘા સુથનના આવે, પછી શ્રી મસ્તક પર 5 ચંદ્રિકાની સાદી જોડી સાથે સુવર્ણ કિનારી સાથે કેસરી કુલ્હે આવે. આભરણો છે જે એ હીરાના, ભારે શૃંગાર, વનમાલા છે અને ઠાડા વસ્ત્ર છે એ સફેદ આવે. રાજભોગમાં માવા કે ગુંજા, મેવતી, ચાસવડા ઉત્સવની સામગ્રીનો વિશેષ સમાવેશ થાય છે. અને બિલસારું સંધાણા તો ખરા જ. તો આજે ફૂલમંડળી તો જોઈએ જ વૈષ્ણવો. જો વાતાવરણ ઉષ્ણ હોય તો આજથી વાઘાના બદલે પિચોડા ધરાવાય અને આજથી ધોતી ઉપરના સુથાન પટકા, મલકચ, મુકુટ વગેરે શૃંગાર અવશ્ય કરવા અને વસ્ત્ર છે લહેરિયા, ચુંદડી વગેરેનું હોવું જોઈએ. તો વૈષ્ણવો આ પ્રકારે છે આ ઉત્સવ છે પુષ્ટિ માર્ગની અંદર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મંદિરોની અંદર છે આજે વિશેષ સેવા ક્રમ રહે છે. તો ખૂબ જ સુંદર છે વૈષ્ણવો. તુલસીદાસે એક કીર્તન ગાયું છે કે બરણો અવધ શ્રી ગોકુલ ગામ, વાહન વિરાજત જાનકી વર યહ શ્યામ શ્યામ. ઉઠ સરયુ બહતે નિર્મળ અથે શ્રી યમુના નીર, એથ કર મુરલી બિરાજત સંગ હલધર વીર. એથે ગાવ છે ઉતે નરો વૈકુંઠ પડ્યો ય વિધિ કિયો સનાત. ભક્ત હિત અવતાર ધરે રામકૃષ્ણ ઉદાર, દાસ તુલસી શરણ આયો કો ઉતરો પાર. તો તુલસીદાસ તો શ્રી રામચંદ્રજીના ભક્ત છે વૈષ્ણવો. અને ત્યારબાદ એક પદ, એક કીર્તન એ પણ ખૂબ સુંદર છે. રઘુકુલ મેં પ્રકટે રઘુવીર, દેશ દસે ટીકો આયો. દિવ્ય રત્ન મણિ હીર, ઘર ઘર મંગલ હોત બધાઈ. અતિપુર વાસીન ભીર, આનંદ મંગલ ભયે અતિ દોલત. કછુ વાસુ ન ધર શેર, ચીર દેતા આશીષ સુર ચીર જીઓ. રામચંદ્ર રઘુવીર. તો વૈષ્ણવો આ સાથે આપ સર્વને આજના ઉત્સવની રામનવમીની ખૂબ ખૂબ મંગલ બધાઈ. આપ સર્વ પર છે પ્રભુની અસીમ કૃપા છે બની રહે. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.